મેં ડૉક્ટરે એવું લખ્યું હતું કે ફેનિંગ ઓફ એલએનએઝી, ફેનિંગ ઓફ એલએનએઝી વિથ જોન્ડિસ ઇટ્સ નોટ કોમન. કદાચ રેસ્પિરેટરી ડિસઓર્ડર સાથે હોય તો એ કોમન છે. તો આ જાણ અમને થઈ ઓબ્ઝર્વેશન દ્વારા. પેશન્ટ આઈપીડી સેટઅપમાં હતું તો પેશન્ટને ગઈકાલે સાંજે ચેલિડોનિયમ 30 આપી છે, કારણ કે ફેનિંગ ઓફ એલએનએઝીમાં પેશન્ટ ચેલિડોનિયમ 4 માર્ક રેમેડી છે. પેશન્ટને ટર્શિયર મતલબ એવરી 3rd ડે ફીવર આવે, એટલે વચ્ચેના 2 દિવસ હતા એ અમારા માટે એ પેલું માલિંગરિંગ છે. આપને એમ લાગે કે પેશન્ટને મેડિસિન એક્ટ કરી છે, પણ આપને ખબર પડે કે મેડિસિન એક્ટ નથી કરી. પેશન્ટ ઓલરેડી એ 2 દિવસમાં સારું જ થવાનું હતું. તો આ જે ઓબ્ઝર્વેશન છે એ મોસ્ટલી આઈપીડી સેટઅપ દ્વારા જ પોસિબલ છે. ઠીક છે. તો આ જસ્ટ એક છણાવટ હતી જે અમારે એક જોઈન્ટલી તમને સમજાવી હતી કે આઈપીડી સેટઅપમાં આ રીતે આપણે વર્ક કરી શકીએ. કેસીસ તો બહુ બધા છે, સમજાવી પણ શકીએ, પણ આમાં મેઇન વસ્તુ છે ઓબ્ઝર્વેશન. બરાબર છે. રિનલ સ્ટોનના પેશન્ટમાં પેશન્ટ જનરલી ચાલે, કઈ રીતે પેશન્ટને બેટર થાય, આગળ ઝૂકે તો પેશન્ટ સૂઈ જાય તો સારું લાગે, જનરલી એવું હોય. પણ પેશન્ટ એવું કહે છે મને વોકિંગથી જ સારું લાગે છે. અનયુઝ્યુઅલ ક્યારે ખબર પડે? જ્યારે આપણી સામે હોય ત્યારે. બરાબર છે. પછી પેશન્ટને વોમિટ થતી હોય તો પેશન્ટ સૂવે કે બેસે? બરાબર. પણ એવું કહે કે હું બેસું તો મને ઉબકા થાય છે વધારે, સૂવું તો સારું લાગે છે. આવું ક્યારે ખબર પડે? જ્યારે પેશન્ટ સામે સૂતું હોય ત્યારે. હું આ અનયુઝ્યુઅલ પ્રેઝન્ટેશન કહું છું જે પેશન્ટમાં જોવા મળે. પેશન્ટમાં દર વખતે ફીવર આવે ત્યારે શું કરી રહ્યું છે એ જાણવા માટે પણ તમારે આ રીતનું ઓબ્ઝર્વેશન. અને હા, આ તમે એવું જરૂરી નથી કે આઈપીડી સેટઅપ હોય તો જ તમે એ કન્ટિન્યુઅસ ફોન મોનિટરિંગ દ્વારા પણ કરી શકો, ટેમ્પરેચર મપાવીને પણ કરી શકો. ઠીક છે. થેન્ક યુ વેરી મચ. એક કોવિડ વખતે એક ન્યુમોનિયાનો કેસ યાદ આવી ગયો. સર બીજું આપજો ને. પેશન્ટ જ્યારે હોસ્પિટલમાં એન્ટર થયું ને ત્યારે એટલું ડરેલી સ્થિતિમાં પેશન્ટના 2 રિલેટિવ એને પકડીને લઈને આવે, હાથમાં પલ્સ ઓક્સિમીટર અને હાથ આમ ધ્રુજે, પોતે 2 જણા પકડીને આવે ને હાથમાં ધ્રુજે ને ઉપર પલ્સ ઓક્સિમીટર લગાવીને એ ચાલતું આવ્યું. એટલે સિચ્યુએશન એણે એવી ક્રિએટ કરી હતી કે સિરિયસ ઇમરજન્સી કેસ છે. બરાબર છે. બેડ ઉપર મૂક્યા પછીનું ટેમ્પરેચર લીધું, ટેમ્પરેચર 104, બોડી ટોટલી કોલ્ડ, ઉપરથી નીચે સુધી ટોટલી કોલ્ડ, પ્રોફ્યુઝ પરસ્પિરેશન અને ટેમ્પરેચર 104. ડિટેલ્સ હિસ્ટ્રી લીધા પછી એને આર્સેનિક આપી. આર્સેનિક આપ્યા પછી બીજા દિવસે રિપોર્ટ કરાયો તો CRP ને બધી જ કન્ડિશન વધેલી હતી. એટલે એના વાઈફને થોડી વાર શાંતિથી બેસાડીને હિસ્ટ્રી પૂછી કે થોડી વધારે ડિટેલ આપો ને ભાઈ વિશે. એટલે બેણે શરૂ કર્યું. 24 કલાકમાં અમે ઓબ્ઝર્વ કર્યું હતું કે મેડિસિન બરાબર નથી, અને બેન પાસેથી ડેટા માંગ્યો કે થોડું ફર્ધર ડિટેલ આપો ને ભાઈ વિશે. તો બેણે શરૂઆત કરી કે ભાઈ આ વસ્તુ અહીંયાથી અહીંયા જાતે ન મૂકે. ધારો કે હોસ્પિટલમાં હતો ભાઈ, તો બેડની બાજુમાં જ તે સ્વિચ બોર્ડ છે, એને પંખો શરૂ કરો કે બંધ કરવો, એ ખાલી હાથ લાંબો કરે સ્વિચ ચાલુ બંધ કરી શકે. પણ એ શું કરે, એની વાઈફ જે આમ બેઠી હોય ને એને બોલાવે, પંખો શરૂ કરતો, પંખો બંધ કરતો. બીજા દિવસે એણે મને કમ્પ્લેન કરી કે તમારા ટોયલેટમાં પંખો નથી, ત્યાં ગરમી બહુ થાય છે, પંખો મુકાવો તમે ટોયલેટમાં. પંખો તો ઇમરજન્સીમાં મુકાવી ન શકે એટલે ઘરેથી ટેબલ ફેન મંગાવ્યો, પ્લગ નાખ્યો એણે એના બેડના ત્યાં સોકેટમાં, અને વાયર લાંબો કરી અને ટોયલેટમાં જાય. ટેબલ પંખો એક ટોયલેટમાં લઈ ગયો ભાઈ. ત્રીજી વસ્તુ, એને ફોન ચાર્જિંગ મૂકવો છે તો પ્લગ જાતે નહીં નાખે, એને વાઈફને કહી અહીંયા આવો, આ ચાર્જિંગ મારો ફોન જ્યારે ચાર્જિંગમાં મૂકતું. મેડિસિન લેવાનો ટાઈમ થાય તો મેડિસિન જાતે ન લે, બોટલની સામે જ પડી હોય. પણ ડૉક્ટર જે RMO ફોલોઅપ લેતા હોય પેશન્ટનો રાઉન્ડ, તો એને બોલાવે, મને દવા આપો ને જરા, અને બોટલ ખોલીને આપે
લઈ લો તો મોઢું ખોલે, જાતે નહીં લે, મોઢું ખોલે કે મને નાખી દો. કીધું આ સાલું અઘરો આઈટમ છે. એટલે પછી ખ્યાલ આવ્યો કે ઘરે પણ આ જ કરે છે. એક સળીના બે કટકા જાતે નથી કરતો, પણ બીજાની પાસે કરાવડાવે છે જાણે રાજા હોય ને એમ. પછી આપી વેરેટ્રમ અને પછી બીજા દિવસથી બહાર. સો હા, તો આ સાથે થેન્ક યુ ડૉક્ટર જયેશભાઈ ગાડિયા, તમે તાલીઓના હકદાર છો. તો અહીંયા આપણું RC4 એક્સટેન્ડેડ વર્ઝન પૂરું કરીએ છીએ. હા, 1 મિનિટ કયો. તો આટલા સરસ કમ્પ્લીશનની હાથે ટેક હોમ મેસેજ લેતા જજો. નવી નવી ગાડી શીખ્યા હોય ને ત્યારે એડ્રીનાલિન રશ બહુ હોય, ઉંમર થઈ ન હોય પણ છતાંય ગાડી શીખી ગયા હોય, અને ઘરમાં આપણા પેરેન્ટ્સ પાસે સાયકલથી લઈને મર્સિડીસ હોય, પણ 14 વર્ષની ઉંમરે મર્સિડીસ બાપાએ આપી હોય, એ આપવાનો હેતુ શું છે એ સમજીને વિચારીને ગાડી ચલાવવી જોઈએ. નહીં કે ગાડી ચલાવતી વખતે રસ્તામાં બેફામ ચલાવીને બીજાને નુકસાન થાય એવું કરવું. આ ટેક હોમ મેસેજ લેતા જજો. એનો મતલબ શું છે, જે એક્સપર્ટે તમને હોમિયોપેથી શીખવાડ્યું છે એનો દુરુપયોગ ન જરૂર હોય ત્યારે કરીને, ખોટી રીતે કરીને, હોમિયોપેથીનું નામ બગાડીને હોમિયોપેથી પ્રેક્ટિસ કરવી નહીં. હોમિયોપેથી ખરાબ નથી, ગાડી ખરાબ નથી, પણ ખોટી રીતે ઉપયોગ કરીને સમાજમાં હોમિયોપેથીનું નામ બગાડવું એની કરતાં જેણે આપણને ગાડી આપી છે એને 5 વાર પૂછી લેવું કે ગાડી રસ્તા ઉપર આ રીતે જ ચલાવાય ને. લાઇસન્સ મળી ગયા પછી પણ આ જ મેસેજ આવે. એટલે નવાને નથી કહેતો, પણ મોટાને પણ અને અનુભવીને પણ કહું છું. અને માને ક્રોનિક ડિઝીઝમાં લખ્યું છે, આફ્ટર ડિસ્કવરિંગ ઓફ ધીસ ગ્રેટ સાયન્સ આઈ એમ સ્ટીલ ડાઉટ વેધર માય કન્ટેમ્પરરી વિલ અન્ડરસ્ટેન્ડ ધીસ લોજિકલ સિક્વન્સ in right manner, then they will get infinite benefit of the suffering of humanity. થેન્ક યુ. આજે સર્ટિફિકેટ બધાને આપણા પીઠ વડીલ હોમિયોપેથીના આપણા ભીષ્મ પિતામાં ડૉક્ટર મયુરભાઈ તોલાટના હસ્તે જ આપણે બધાને લેવાનું છે. સાહેબને હું વિનંતી કરી, સાહેબ પ્લીઝ અહીંયા પધારો. ત્યાં ઊભા રહેશો તો પણ વાંધો નથી સર, અહીંયા આવી જાવ તો બી વાંધો નહીં. આ બાજુ આવજો દીક્ષિત. હા, તો નીચે તો એને આપી દઈએ. અચ્છા, સરને જ આપવાનું છે. અગ્રતા વરિયા, જલ્દી આવવા માંડજો. પછી નામ બોલું છું, અલ્પેશ તામેલિયા. ઉભા રહો, એક બરોબર અહીંયા ઉભા રહો. ફોટો પડાવવાનો છે, પ્રૂફ છે, પ્રૂફ. જલ્દી ફટાફટ ફોટો પડાવો સર. અલ્પેશ ધામેલિયા, અશ્વિન કાકડિયા,